તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો અત્યારમાં આપણે આ બજાર લક્ષ્મી કિરાણા સ્ટોરમાં આપણે કરિયાણું લેવા માટે આવ્યા છે અને પકોડી માટે ચણાને બધું લેવાનું છે. કનુજીને 2 જણા આવી ગયા છે. કનુજીની કોમેન્ટ આવી કે તમે બધું ભૂલી જાઓ કે કનુજીનું નામ નહીં ભૂલા. મૂકું મરતા દમ સુધી કનુજીનું નામ મૂકે નહીં ભૂલતા. તમારા કનુજીને ગાડીઓનો ધંધો હોય એટલે ગમે એ કામ વધી લઈને જવાનું હોય. હા, બાકી હોજ પડે એટલે હોજની ચા મૂન કનુજી 2 જણા ભેગીને આપ્યો ને એટલે ગળા અમારે હોજ ના પડે. મળીએ પછી. તો મિત્રો બજારથી બધી શાકભાજી લઈ અને કરિયાણું ને બધું લેવાનું હતું. શાકભાજી પકોડી બધું લઈને ઘેર મિર્ચી અને આજ અમારા મેતુભાઈ જેલા બંદોબસ્તમાં અમદાવાદ રથયાત્રાના એટલે અર્જુનસિંહને ઘેર આપવું હતું. અરે અર્જુનસિંહ બોલો હાડો આપણે શું ભણાવ્યું? હા, એકડી ભણાવી. તને ભણવા મજા આવે કંટાળો આવે? મજા આવે. એટલે આ તારી મારો તો વિચાર મિત્રો એમ હતો, કીધું હજી બચપન છે એટલે કીધું એને બચપન માલવા દો. કેમ કે ભાઈ એક વખત બચપન જતું રહે તો વળીને પાછું આવતું નહીં. મેં તો ભાઈ કે ના એને બિહાર દેવો ભણવા. અને કીધું 1 વર્ષ ચેડે બિહારીએ સો મજા કરતો. કેમ કે એક વખત બચપન જતું રહેલું મિત્રો પાછું નહીં આવતું. એટલે પણ ના પણ કહો વાતો નહીં, બાકી ભણવા મોકલી દીધો. કોઈ ચિંતા નહીં, બધા ચિંતા કરવી જ નહીં. આમ તો છોકરું હોય. મળીએ હવે સીધા કરણની હોટલે. જો આ તો વસાપુર દૂધસાગર ડેરી અને એના હોમાં જ આપણે કરણની લારી છે ચાની. જો આવી છે મહાકાળી ટી પાર્લર. કનુજી આટલા છે ચો જલ્યા કન્યો. મહાકાળી ટી એન્ડ પાર્લર. અને એક માલિક હાર્યા નાના માલિક હાર્યા અને મોટા માલિક શીખે ચો જ્યાં. બોલ હું બોલતો તો બોલી જાય. કોક બોલતો તો બોલી જા. અમારે મોટા માલિક હાર્યા ખૂણામાં જોવો. કોક ભણાવે એવું ભણાવો. દાળ બનાવે એમ ને. તો દાલ પકવાન 2 ભાઈ છે, કરણ અર્જુનની જોડ છે અને દાલ પકવાન ઘણા બધા બ્લોગની અંદર જોયું છે. અમે ઘણી વખત ખાવા આવીએ જ છીએ. તો હનો આલ્યો ને તો આવા ભાઈબંધોને જ આલ્યો. એરો કોક કરે કે તમે કોક કરો તાણા કે અમે ત્યાં કોક કરીએ. હનો હાલનાર હાર્યો હો બધાને. હા હા, જેમ અમારે અર્ટિગામાં મૂન કનુજી છે એમ 3જા નંબરનો ખેલાડી હાર્યો અમારા ભેગું. અમે 3 જણા ભેગું છીએ પાર્ટનરમાં. કેનેડાથી ફોન આવ્યો. જો ખોટું નહીં બોલતો હાથું બતાવું પાછું. કેનેડાથી રિયલમાં ફોન આવ્યો. નંબર નહીં બતાવીએ. સંદીપભાઈ કેનેડા જો મિસ કોલ પડ્યો. મળીએ. તો મિત્રો આપણે આ છે એસબી બાઇકમાં અને સરસ મજાની સ્કીમ મૂકેલી છે નિલેશભાઈ અમને. હાડી બીજ પૂરતી જોઈ લો. આ એક્ટિવા તો આપણે જોવા આવ્યા એટલે આવી ગયા. બાકી માલિક બેઠા. તો હું ઓફર અને હું ઓફર નહીં પણ વાઘુભાઈ એમનું રીલ છે એ આપણે રીલ બ્લોગની અંદર જોઈન્ટ કરી દઈશું. કેમ કે આપણે બધી રીતે માસ્ટરી. તો એક્ટિવા જોવા આવજો, સ્કીમનો લાભ લેવા આવજો. 1 વર્ષ પૂરું થાય હાડી બીજી. મળીએ. તો કેમ છો બાટન ગાઈઝ, આજે તમારા માટે એક જોરદાર જગ્યા અને એક જોરદાર ઓફર આપણે લઈને આવી ગયા છે. તો અરે બોલે ને વાઘુબા, કેમ છો? મજામાં? આજે ઓફર મારે આપવાની છે અને એ પણ એ ખુશીમાં કે આ અષાઢી બીજ આવે એ દિવસે અમારે એસબી શોપિંગ, હરિભા ચા અને એસબી ઈ બાઇકમાં 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. તો એ ખુશીમાં દરેક કસ્ટમરને સારામાં સારી દરેક બાઇક ઉપર ઓફર આપવામાં આવશે. વાત કરો ભાઈ. હા, શું ઓફર આપણે રાખવાની છે એ હવે તમે આપણે શોરૂમ ઉપર જઈએ અને કયા બાઇક ઉપર કેટલી ઓફર છે એ આપણે દરેક કસ્ટમરને બતાવીએ. તો ભાઈ બેસ્ટમાં બેસ્ટ ઓફર આપવાની છે. તો ચલો ફટોફટ આપણે જઈએ અને ચેક કરીએ કે ભાઈ આપણે શું ઓફરો લાયા છે એસબી ટીમ. તો ચલો ફટાફટ જાણીએ આપણે. વાહ વાઘુભાવ, જોરદાર કલેક્શન આપણે ત્યાં. તો તે સિવાય આ જેટલા બી આપણા છે ઈ બાઇક્સ, તો એની અંદર શું ઓફરો ચાલી રહી છે આપણે જણાવશો?
હવે હિતેનભાઈ જો અહીંયા નવા નવા મોડલ છે, નવી નવી ડિઝાઇન છે, એમાં દરેક મોડલ ઉપર અલગ અલગ ઓફર છે. ધારો કે આ ઊંચું મોડલ છે, આના ઉપર 10,000 ઓફર છે અને આના ઉપર 5,000 ઓફર છે. એમ અલગ અલગ ઓફર રાખેલી છે. દરેક મોડલ ઉપર 1,000 થી માંડીને 10,000 સુધીની ઓફર છે. કહેવાય ને કે 1 થી લઈને 10,000 સુધીનું ભારે ડિસ્કાઉન્ટ તમને આ બધા ઈ બાઇક્સ ઉપર મળી રહેવાનું છે. એટલે હવે તમારે પેટ્રોલની કોઈ જ ઝંઝટ કરવાની નથી, સીધું પહોંચી જવાનું છે. હવે કોઈને બજેટનો ઇશ્યુ હોય તો આપણે ઈએમઆઈ ને બધું થઈ જશે ને ભાઈ? હા, થઈ જશે. બધા તમને અહીંયા ઓપ્શન મળી રહેવાના છે. તો આ આષાઢી બીજા એમનું કહેવાય ને કે 1 વર્ષ બધામાં પૂર્ણ થાય છે એ નિમિત્તે તમે ઓફર રાખી છે અને કહેવાય ને કે લિમિટેડ સ્ટોક છે, તો જલ્દીથી આપણે પહોંચી જાઓ. તો ભાઈ આના માટે આવવાનું ક્યાં રહેશે, કહી દેશો? એસબી ચોકડી હરિભા ચા પાર્લરની પાછળ એસબી બાઇક. તો ગાઈસ કોઈની રાહ જોયા વગર જલ્દીથી પહોંચી જાઓ, કેમ કે એસબી હિન્દુસ્તાનીનું એકદમ બેસ્ટ અને જોરદાર કલેક્શન તમને ઈ બાઇકના અંદર જોવા મળી રહેવાનું છે એમના વિશ્વાસ સાથે. તો ગાઈસ કોઈની રાહ જોયા વગર વિડીયો શેર કરો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને મિત્રોમાં. વધુ જાણકારી માટે નીચે આપેલા નંબર ઉપર કોલ બી કરી શકો છો અને વિઝિટ પણ કરી શકો છો. તો મળીએ. જય માતાજી. તો મિત્રો આ અમારા મોમાના છોકરાની ગાડી છે, જોઈ લ્યો. એને શીખે સર્વિસ ચાણ કરાય ચાણ ના કરાય ખબર નહીં, પણ આજ આપણે જનરલ સર્વિસમાં મિલ દીધી છે. જો શટલમાં ફરે છે, ચોખ્ખું કહેવાનું. જેમ કે મહેસાણા પાટણ ચાલુ કરી દીધી છે મેં, એટલે પડી રહ્યા હતી ખોટી. કીધું પડે કોઈ વ્યાજ ચડે, કોઈ કમાઈને આવતી નહીં, પણ મેં કીધું પહેલાં જનરલ સર્વિસ કરી દઈએ. તો જો આખી પાણીની લાઈન બદલાવાની છે. શીખા ગાડી જેટલા ટાઈમ પછી ખુલી છે, જો અંજર પંજર બધા ઢીલા કરી દીધા છે, ખુલ્લા કરી છે. એમાં શંભુલાલે જોઈ લ્યો કે ગાડી ખુલના છે મિત્રો. ગાડી એકદમ નહીં રખાતી. અને મારે શંભુલાલનું ગેરેજ બતાવી દઉં. આ ઊંઝા 3 રસ્તા છે અને ઊંઝા 3 રસ્તાના અડીને જ છે ગેરેજ. બોલે બોર તો જુ ના રે, એવું કોઈ હાટું નહીં. આ શંભુ છે અમારે, જો પેલી બાજુ માસ્ટર કારીગર. કોઈને ગાડી બાડી રિપેરિંગ કરાવી હોય ને પાટણમાં આવ્યા ગાડી બગડી હોય ને, તો આ તો બોર્ડ નહીં ને, અમે નંબરે બતાવી દો. હવે હા હા, અમે આ પહેલાં બીજી જગ્યાએ નોકરી કરતો, એ જગ્યાએ અમે ગાડી રિપેરિંગ કરાવતા, પણ હવે એને અલગ કર્યું. તો અમે એના તો ચોખવટ બંધ કહી દેવાનું જેવું હોય. એટલે આ વાયરો ને વાવાઝોડું એવું બધું આવે ને, ત્યાં શેડ બેડ બધું બોર્ડ ને બધું ઉડી ગયું છે. આપણે કશાની જરૂર નહીં, મોણા કોમ કરે ને એની જરૂર છે. આપણા કોમથી મતલબ હોય, બીજી કોઈ માથાકૂટ ના કરાય. અમારી ગાડી લગભગ 3-4 વર્ષે ખુલી છે આટલી બધી, બાકી આટલું બધું એને કોમે નહીં કરાવે. એ તો શું ઓઇલ ને એવું બધું બદલાઈને ચલાવી લે. હું પણ એવું નહીં ચલાવતો. કેમ કે ગાડી આ લઈ શટલમાં ફરે છે, તો શટલમાં કદાચ કોઈ પ્રોબ્લેમ થાય તો પેસેન્જર રસ્તામાં રહે ને, એના કરતાં બધું કામ કરી દેવું બહુ જરૂરી છે. જોઈ લો, એ ડિસ્ટિલ વોટર તો કદાચ વાપર્યું જ નહીં, જે એનું કુલન્ટનું પાણી આવે એ. આપણે કુલન્ટ પાણી નાખી દેવું, આખી જનરલ સર્વિસ થઈ જાય, સ્ટીરિંગથી મોડી અને શેડ આવતી. તો મળીએ પછી. તો મિત્રો આ બાજુ આખી લારી ધોઈ અને કમ્પ્લીટ કરી દીધી. જોઈ લો, દરરોજ લારી ધોઈ દેવાની, ગંદકી ના થાય. જોઈ લો, આખી લારી ધોઈ દીધી. હવે એને સાફ કરી દે, પેલી બાજુ લઈ જઈએ. ટાઈમિંગ બતાવી જોઈ લો, 3 વાગ્યા એક્ઝેક્ટ. હું કરવા મજા નહીં આવતી. બ્લોગ બનાવો તમે. આ તો એને આડું કરવાનું કીધું તો આડું કરી. બ્લોગ બનાવે, જેટલી જાય જે વાળા કમાય. આ તો બધું કરવાનું ને તારે. 50 રૂપિયા અમે આલો, કમાય તું. એક તો ખા ખાલી. લાલબા આડું કરી નાખ્યો. તો આપણે અજમલભાઈ પકોડી ખોય છે ને, એક પકોડીમાં લગભગ અમે 5 પકોડી ખાઈ જાવ ને. ના હજી અમે પૂરી ભૂલ્યા તને ગરબામાં ખાલી દીધા એ એટલે બંધ કર ખાકે ટ્રાય તો કરો. આવ યાર મજાક ઉડાવે. મજાક કેવું ઉડાવે? ખાવાનું કીધું આમાં પેલી ખાલી ગોળા એ ભાવ પૈસે ખાલી ગોળામાં ભાવ ભાઈ હાલતી. તો મારા દિલીપને પકોડી ખાવા આવે ને, મને કે તું બ્લોગ બંધ કરી દે. બોલો, તું બંધ કરે એટલે અમારે બંધ કરી દેવાનું.
તમે તરી રહ્યા એટલે અમારે બંધ કરી દેવાનું નહીં પાલો તું 50 રૂપિયા પકોડી ખાવાનું વિડીયો બનાવવાનો દિલથી કે હેડ ચીવી પકોડી એ તો કે બ્લોગની વાત બ્લોગેરી ચાહકોન કે સાચી હકીકત કે હેડ એક દાડા એક દોરની પકોડી નાખું ને મને ચાલતું નહીં ખરેખર એ ટાંકો અલગ હે અને એક મેન વાત એરી હે કે સાફ સફાઈ હા ખુદ લાલભા પોતે બધું બનાવે છે ને જ્યાં પૂરી લાવે છે એ આખી અલગ પૂરી છે અહીં ઘણી બધી પૂરીઓ જોઈ છે કે તમે લોટ બોલતા વખતે આપણે કોઈ જોયા નહીં પણ આ પૂરી ગેરંટી વાળી છે હા ને જે આ બધું મસાલો બનાવી પોતે જાતે જ બનાવી છે ને એમના ઘેર જ બનાવી છે ફેમિલી જ કોમ કરે એટલે સાફ સફાઈનું એક નંબર કોમ છે હા અને ખાવાની બહુ મજા આવે અને જ્યારે પકોડી ખવડાવી દઈએ એટલે જો ટોચેલું જ છે બધું ટોકીને જ મૂકી દેવા કમ્પ્લીટ તમને એવું લાગશે જ નહીં કે સાફ સફાઈ છે નહીં ને હા. પકોડી ખાવાની ત્યાં આગળ જ મજા આવે હા. ને પાણી નેચરલ છે એકદમ ઠંડુ આઈસ આ બાજુમાં જસુભા તો મિત્રો જો લારીમાં તો થોડો ઘણો સુધારો વધારો કર્યો લાઈટ લગાવી દીધી નાઈટ લગાવવાની એલઈડી આપણે 8 વાગ્યા સુધી જ રહેવાનું એટલે કોઈ ચિંતા નહીં આ બાજુ લાઈટ છે પણ આ પાવર બેંક ઉપર ચાલુ કર્યું લાવશું સિરીઝ હોયથી આરે સિરીઝ લાંબી આખી બનાવશું થોડોક સમય લાગશે આપણે આ મિત્રો હું મૂકે જેવી બનાવે પકોડી પૂછશે જેવી બનાવે પકોડી બનાવે લાલબા એક નંબર ઠેઠ જેટલા ખાવા આવો તમે બે કુકડીમ ઉકળી દે આટલા ખાવા આવો આ અમારા સર્કલનો પ્રેમ ભાવ છે મારા સર્કલ ઉપર જ જીતીએ આપણે નહીં તો લારી તો પેલી બાજુ આ બાજુ પેલી બાજુ પણ આપણે સર્કલ ઉપર જીતીએ ચાહક મિત્રોનો સપોર્ટ મળે એટલે તો આ બ્લોગ પણ ચાલુ રાખ્યો માતાજીની દયા રમાપીની મહેરબાની છે એટલી ઘડી આવું ને આવું ચાલુ રહે મજા છે કાલ તો છે એકમ એટલે જવાનું રણુજા પણ લારી ચાલુ રહે એવું કંઈક કરશું થોડુંક વહેલું ઉઠવું પડશે પણ થોડાક વહેલા ઉઠી જા બાકી લારી રજા નહીં થાય બીજના દાડે તો હું હાજર રહીશું ખાલી કાલનો દાડી જ નહીં મળીએ પછી અમારા ખાસ મિત્ર રણજીત સિંહ એટલે આ તો રણજીત સિંહ ના આયા આ તો જીગા ભાઈ હાલે આવો તમે આવરા આપણે તો દેલવાડાના કલાકાર આવો બાપુ જય માતાજી શાંતિ લાઈવ બ્લોગમાં લઈ લીધા સ્પેશિયલ પકોડી ખાવા આવ્યા ને આલ્લે પેલા મહેમાન રમ રમ કરવા મહેમાન આવ્યા છે દિલવાડા થી જીગાભાઈ એક ગીત આવે નવું મહેન્દ્રસિંહ નું દ્વારકાનું કાલે આવે કાલે આવે જાઉં દરિયાવાળા દેશ દ્વારકા કઈ ચેનલ પર કેન્ડી ડિજિટલ એવું એમ ને ભલે તો મિત્રો આ બાજુ જીગોભાઈ ઓર્ગેનાઇઝર આવી જાય એની ટીમ અંગાત પકોડી ખાવા નહીં ખાવું ચાલશે ખાવા હાથ નહીં ખાવાનું પકોડી ખાવા છેડ આયા હોવ આખો બનાપાટો ફરી હું તો ગોમ ન થઈ ગયો દાળો કે આવ્યો ના યાર તે બારગામ નો નહીં ના હવે વાપુરનો કોઈ કેદ નહીં બહારનો તો મિત્રો આપણે 8 વાગે લારી બંધ કરી દઈએ છીએ પણ જીગાભાઈનો ફોન આવ્યો હતો કે રણજીતસિંહને 2 જણા આવો સ્પેશિયલ પકોડી હા સ્પેશિયલ ખાવા માટે પકોડી એટલે આપણે લારી હજી સુધી ચાલુ રાખી બાકી 8 વાગે એટલે માલ પડ્યો હોય કે ના પડ્યો હોય બંધ એટલે બંધ જ કરી દેવાનું ટાઈમિંગથી હેડવાનું મારા જોડે ટાઈમિંગ વાળી સિસ્ટમ તો હવે તો પૂરી કરી દઈએ એટલે આવો તો વહેલા આપવું મોડા આપવું નહીં 8 વાગ્યા પછી નો આપું હા અને સવારે વહેલા આવો તો 3 વાગ્યા પહેલા ના આપવું આપણો બાપુ ટાઈમિંગ તો 3 થી 8 એટલે 3 થી 8 એક નંબર પકોડી એક નંબર હે ને હવે લ્યો જી લાગી તો બાપુ બહુ મસ્ત લાગે બસ તાણે યાર મારા જેવા મિત્રોના આશીર્વાદે તાણે આ ધંધો કર્યો કેમ યાર એવું અરે યાર 6 મહિના આ ધંધા કરવા પાછળ 6 મહિના તો બિલ્ડિંગ ભરી ગયા પકોડીનું કે બનાવવાનું પકોડીની લારી ચાલુ નથી કરી એ પહેલાં ખર્ચો કરીને ઘણું એનું શીખ્યું સાથે હવે બગડ્યા આ પકોડીની ખોખામાં ભૈયા કોઈ ગોઠતા નહીં કેમ કે આ મારા ખોખે આવે ખીજારી બજારમાં પણ મને મજા આજે નહીં આવતી આ ખોખામાં એટલે હવે હું બગડ્યો હોય છે કે રાજસ્થાન જવાનો આ રણુજા જઈને આવું ને તરત રાજસ્થાન જવા આખો પ્લાન્ટ લાવી દેવો બધાની પથારી ગુણ કરી નાખ બરાબર
આખો પ્લાન્ટ જ ઘેર નાખી દેવો તો શું કેવું જીગા સાહસ કરું આખો પકોડી બનાવવાનો પ્લાન્ટ લાવવો અમારે ઘેર આખું પકોડીની ફેક્ટરી જ તમે બનાવી ફેક્ટરી જ ના એમ તો કહું દો એમ તો કહું. બનાવી દેવું ચોક્કસ 101% મળીએ તો મિત્રો વ્લોગમાં હજુ સુધી તો આખી લારી કોઈ દાળ બતાવી નહીં પણ આજ બતાવી દઈએ જોઈ લો આ સૂત્ર અમારા પોતાના શબ્દો હે જોઈ લો તમને બાકી જે લાગે હો છેલ્લું પેકેટ પડ્યું હતું એક ભાઈ આ એ પોણી બંને ભાઈને આપી દીધું પટી બંધ કરી દીધી તો મિત્રો રામાપીરનું ભજન વાજુનું આંખમાંથી ઓહું આવી ગયો આ રામાપીર પ્રત્યે અમારી લાગણી છે જુઓ ખરા દિલથી રામાપીરને ચાહીએ આ ખાલી આવો અને અમારા દેશી કલાકારે ભજન ચાલુ કરી અને મન પહોંચ્યું રણુજા હજી સવારે જવાનું છે અત્યારથી મન પહોંચ્યું રણુજા કોપીરાઇટ આપી આવો બાકી આ રિયાલિટી છે તો મિત્રો આપણો ટાઈમ થઈ ગયો ઘેર જવાનો વ્લોગ એડિટિંગ કરવાનો રોજ એકનું એક જ્ઞાન નહીં આલું કાલ આપણે દેશી કલાકાર ઘેર જતો રહ્યો તો વહેલા જ વળીને પાછો નહોતો આ ભજન નહોતું ગાયું અને કાલ છે એકમ મતલબ આ બ્લોગ આવશે તાણ થઈ જાય એકમ અમારે જવાનું બીચ ભરવા એટલે સરસ મજાનું ભજન કોક તૈયાર કરીને આપણે દેશી કલાકાર લાવ્યો હોય તો એના જોડે ગૌરવી દઈએ ચલો હળો દેશી કલાકાર રેડી આઈ એમ રેડી કાયમ માટે અમારે દેશી કલાકાર બોલો હળો તાણા હા આલીમ પછી વાત તો મિત્રો આપણે છે ને પાર્લરમાં કોઈ વસ્તુ લેવા આવી જતા એટલે સ્ટોપ થઈ જતા હવે ચલો દેશી કલાકાર કરો ચાલુ તો આપણે આજે કહીએ જીવડાનું જતન કરો હરિનું ભજન કરો હા જીવડાનું જતન કરો એ જીરે હરિનું ભજન કરો તારા રે મન ખાને જોલો લાગશે ઓજી જાઉં મારે ધણીને દરબાર હે જીરે જાઉં ધણીને દરબાર વચમકા બારે તને રોકશે ઓજી જીવડાનું જતન કરો એ જીરે હરિનું ભજન કરો તારા રે મન ખાને જોલો લાગશે ઓજી જય રામાપીર હા આડી બીજના રામ રામ કહી દો બધાને અને કાલ લઈને પરમ દિવસે એટલે કે આજ તો એક દિવસ ચેન્જ થઈ જ ગયો હા એટલે કાલે આપણે રામાપીરની અષાઢી બીજ છે એટલે મારા અને લાલભા તરફથી અષાઢી બીજના બધાને ચાહક મિત્રોને રામ રામ ભગવાન જગન્નાથની રથયાત્રા પણ છે પણ જોવા પાટણ આવવાના કોમેન્ટ કોમેન્ટ કરજો તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર